બીજા મુદ્દામાં આજે વાત એ કરવી છે ફ્રી શિપ કાર્ડને લઈને। સ્કોલરશિપ અને ફ્રી શિપ કાર્ડ જે સરકારે આ કાર્ડ બહાર પાડ્યા હતા આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે, જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે તેમના પારિવારિક રીતે તેઓ નબળા છે અને તેમને આગળ અભ્યાસ કરવો છે ખાનગી કોલેજમાં, તેમના માટે સરકારે આ કાર્ડ બહાર પાડ્યા હતા। પરંતુ સરકારે આ યોજનાનો ઠરાવ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એટલા જ માટે વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે। ત્યારે તાપીમાં પણ આજે સ્કોલરશિપ અને ફ્રી શિપ કાર્ડને લઈને રજૂઆત કરવામાં આવી હતી। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને સરકારના નિર્ણયનો વિરોધ દર્શાવ્યો। આદિવાસી વિદ્યાર્થીઓએ રેલી યોજી, વ્યારા મિશન નાકાથી રેલી શરૂ કરવામાં આવી અને તેમની સાથે ધારાસભ્ય અનંત પટેલ પણ જોડાયા હતા। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી। વિવિધ વિસ્તારમાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને કલેક્ટર કચેરીની બહાર વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન પણ કર્યા। વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નિર્ણય પાછો નહીં ખેંચાય તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે તેવી ચીમકી ઉચ્ચારી। 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવાના છે। મહત્વનું છે કે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દક્ષિણ ગુજરાતમાં થવાની છે, તાપીમાં થવાની છે। ત્યારે આ બાબતે હવે 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પરંતુ એ વચ્ચે આજે દ્રશ્યો સામે આવ્યા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તો જોડાયા, તેમના પરિવારજનો પણ જોડાયા છે। કારણ કે સરકારની જે આ ફ્રી શિપ કાર્ડ યોજના છે તે એક રીતે ભગવાન સમાન હતી આ યોજના આદિવાસી વિદ્યાર્થીઓ માટે। કારણ કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ ન હોય, આર્થિક રીતે નબળા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ આશીર્વાદરૂપ હતી। કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ MBBS બન્યા હોય, એન્જિનિયર બન્યા હોય સરકારની આ યોજના થકી, અને સરકારે જ્યારે આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે। આદિવાસી અને એસસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના વિરોધમાં આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે બિરસા મુંડા સર્કલથી કલેક્ટર સેવા સદન સુધી રેલી કાઢી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। એક જ માંગણી અમે કરી છે કે 2010 થી જે વેકન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે મળતી હતી આદિવાસી અને એસસી સમાજના વિદ્યાર્થીઓને ચાલુ કરવામાં આવે। અહીંના આદિવાસી સમાજના આગેવાન યુસુફભાઈ, ઉનાજીભાઈ તેમજ જીમી ગામિત તેમજ અન્ય યુવા સાથી મિત્રોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની આ માંગ છે। જો અમારી માંગ ન સ્વીકારવામાં આવશે તો 26મી તારીખનો મુખ્યમંત્રીનો રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમારા વિદ્યાર્થીઓ સપરિવાર પહોંચશે અને પોતાની માંગણી અને લાગણીની વાતો કરશે। ને અમે આદિવાસી દીકરીઓ છે ને અમને અમારા હક માટે અમે લડવા આવ્યા છે કે અમને સ્કોલરશિપ મળવી જોઈએ, અમારો અધિકાર છે તો અમને હક પ્રમાણે અમને બધું મળવું જોઈએ। અમારા હકની સ્કોલરશિપ અમને મળવી જોઈએ। સરકાર કહે છે દીકરીઓને ભણાવો તો પછી સ્કોલરશિપ ની આપશે, દીકરીઓ કેવી રીતે ભણશે? આદિવાસી છોકરાઓને ભણાવો એવું કે પછી આગળ જઈને અમારું ભવિષ્યનું શું થશે? એટલે આદિવાસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમના આગળના શિક્ષણને લઈને ચિંતિત છે। કારણ કે સરકાર તો બેટી બઢાઓ બેટી પઢાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે જે આદિવાસી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી તે શિષ્યવૃત્તિ હવે બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે, જેની સામે વિરોધ નોંધાવી રહ્યા છે। અગાઉ ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ બાબતે વિરોધ નોંધાવી ચૂક્યા છે। મહત્વનું છે કે રાજ્યમાં જેટલા પણ આદિવાસી પટ્ટા છે, જેટલી પણ આદિવાસી વસ્તી છે, તમામ વસ્તીના વિદ્યાર્થીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે કે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે બંધ ન કરવામાં આવે। ફ્રી શિપ કાર્ડ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને જ્યારે કોલેજમાં એડમિશન લેવાનું હોય છે ત્યારે એડમિશન પહેલા જે અમાઉન્ટ ભરવાની હોય છે તે અમાઉન્ટ નથી ભરવી પડતી અને ફ્રી શિપ કાર્ડ થકી તેમને ડાયરેક્ટ એડમિશન મળી જાય છે વગર કોઈ પૈસા ભરે। આ સાથે જ આગામી તેઓ જેટલો અભ્યાસ કરે છે કોલેજમાં, ખાનગી કોલેજમાં, એ પણ બધો જ અભ્યાસ મફતમાં થાય છે। અને હવે જ્યારે ફ્રી શિપ કાર્ડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે વિરોધ મોટા પાયે થઈ રહ્યો છે। અમારી સાથે ધારાસભ્ય અનંત પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અનંતભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અનંતભાઈ, મોટી સંખ્યામાં આપની આગેવાનીમાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, શું માંગ છે? આજે તાપી જિલ્લાના વ્યારામાં જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ના બંધ કરી દીધી 28મી ઓક્ટોબર એના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા હતા। તાપી જિલ્લાના પૂર્વ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું યુસુફ ગામિત દ્વારા, અને
ખૂબ મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા હતા. માંગણી માત્ર એક જ છે કે અમે 2010 પછી કોંગ્રેસની સરકારમાં કેન્દ્ર સરકારની 75% અને રાજ્ય સરકારની 25% ગ્રાન્ટમાંથી વેકન્ટ કોટામાં શિષ્યવૃત્તિ મળતી હતી, જે 2025 માં બંધ કરી દીધી હતી. અને એના વિરોધમાં અમે આજે રેલી કાઢી હતી. ખૂબ જહેમત બાદ અમે કલેક્ટરને મળ્યા. કલેક્ટરને પણ અમને મળવા દેતા ન હતા. અને આવનારી 26મી તારીખે તાપી જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાના છે. અમે આદિવાસી સમાજના યુવાનો આગેવાનો દ્વારા જો અમને આગેવાનો અને યુવાનોને અમારા પ્રશ્ન દ્વારા જો મળવા નહીં દેવામાં આવે તો અમે મુખ્યમંત્રીને જાહેર સભામાં અમારા સવાલો પૂછીશું. આનંદભાઈ, અગાઉ આ બાબતે મંત્રીજીને રજૂઆત કરી હતી. કુંવરજી હળપતિ હોય છે કે પછી કુબેર ડિંડોર હોય છે, તમને રજૂઆત કરવામાં આવી હતી કે કેમ? અમે લગભગ ઓક્ટોબર નવેમ્બરમાં પત્ર પણ મુખ્યમંત્રીશ્રીને લખ્યો હતો અને આગેવાન દ્વારા અમે ડાંગ વિસ્તારમાં તેમજ ગાંધીનગરમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ આ સરકાર આદિવાસી સમાજનું હિત ઈચ્છતી નથી એવું લાગે છે અને જેના કારણે અમને અમારા યુવાનોને યુવતીઓને અમારા વિદ્યાર્થીઓને જે ફાયદો થવો જોઈએ એ થતો નથી. જેના કારણે ફરી પાછું અમે આ આંદોલનનું બીડું ઝડપ્યું છે. 14 જિલ્લામાં અમે આંદોલન કરીશું અને તાપી જિલ્લામાં મુખ્યમંત્રી આવવાના છે ત્યારે પણ અમે અમારું આંદોલન યથાવત રાખીશું. અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારે અલગથી અમારા યુવાન યુવતીઓએ મુખ્યમંત્રીશ્રીને મળવું છે ને અમારો સવાલ પૂછવો છે, પરંતુ કલેક્ટરશ્રીએ એવી રીતે અમને કહી દીધું કે હું આ તમારી વાતો પહોંચાડીશ, પરંતુ હું એની જવાબદારી નથી રહી શકતો. આનંદભાઈ, સવાલ એ પણ ઉઠે છે કે રાજ્ય સરકારે જે ઠરાવ કર્યો છે એ ઠરાવમાં ફક્ત મેનેજમેન્ટ કોટા માટેનો જ ફ્રીશિપ કાર્ડમાં હવે આ વિદ્યાર્થીઓ ઉપયોગ નહીં કરી શકે. સરકારી કોટા છે તેમાં તો એડમિશન લઈ જ શકે છે. સરકારી કોટામાં, મેનેજમેન્ટ કોટામાં તો અત્યાર સુધી કોઈ મળે જ નહીં, પરંતુ વેકન્ટ કોટા હતો 2010માં. વેકન્ટ કોટા જેને સરકારીમાં એડમિશન મળી ગયું હોય, મેનેજમેન્ટમાં મળી ગયું હોય, પરંતુ બીજો એક વેકન્ટ કોટા આદિવાસી અને અનુસૂચિત જાતિ માટે એક અલગથી વેકન્ટ કોટા જે ખાનગી કોલેજોના માટે હતો. જે છોકરાઓ જીએનએમ, એએનએમ, પોલિટેકનિકમાં જવું હોય, ડિપ્લોમામાં જવું હોય, તેમને માટે સ્પેશિયલ એક કોટો હતો. એ કોટામાં એડમિશન આપવાની વાત કરી હતી અને એક કોટો એમને અત્યારે બંધ કરી દીધો છે અને એ જ કોટામાં અમારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ ભણવું છે. અને આ સરકારે વેકન્ટ કોટો શેના માટે બંધ કર્યો એનું કોઈ પણ કારણ અત્યાર સુધી અમને મળ્યું નથી અને અમારે એ કારણ જાણવું પણ નથી. પરંતુ અમારા 1 લાખ જેટલા ગુજરાતમાં આદિવાસી સમાજના અને એસટી સમાજના વિદ્યાર્થીઓ વેકન્ટ કોટામાં ભણે છે. એ વેકન્ટ કોટો અમને જોઈએ છે અને અમે એ વેકન્ટ કોટામાં ભણીને કોઈ પણ વ્યવસાય, કોઈ પણ નોકરી કરી શકીએ છીએ. આજે વેકન્ટ કોટો મારી પાસે નથી. ઓકે આનંદભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. એટલે ગુજરાતમાં 1 લાખ જેટલા આદિવાસી વિદ્યાર્થીઓ છે જેઓ વેકેન્ટ કોટામાં અભ્યાસ કરે છે અને તેમાં તેઓ શિષ્યવૃત્તિ મેળવીને આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ જ્યારે સરકારે આ શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે એની સામે આદિવાસી વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે કે હવે આગામી સમયનો અભ્યાસ કેવી રીતે કરી શકશે. કારણ કે જે પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે, જે આદિવાસી વિદ્યાર્થીઓ છે, આદિજાતિ જનજાતિના જે વિદ્યાર્થીઓ છે તેઓ અભ્યાસ આગળનું કેવી રીતે મેળવી શકશે? કોલેજમાં ફી ભર્યા વગર તો એડમિશન મળતું નથી ખાનગી કોલેજોમાં. એટલા માટે સરકારની આ શિષ્યવૃત્તિ તેમના માટે આશીર્વાદ સમાન હતી. પરંતુ જ્યારે સરકારે નિર્ણય લીધો છે શિષ્યવૃત્તિ બંધ કરવાનો, જેથી વિરોધ મોટા પાયે થઈ રહ્યો છે.